હેલો સ્ટુડન્ટ, આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે એની એક્ટિવિટી 1 ભણીશું. ચલો, એક્ટિવિટી 1માં એક પોયમ આપેલી છે. પોયમ એટલે કે કવિતા. તો પોયમ આ છોકરા અને તેના પાલતુ કૂતરા વિશેની અહીંયા પોયમ આપેલી છે. ચલો આપણે એનું વાંચન કરીએ. My dog listens to me when I talk. He goes with me for a walk. When I sleep, he is sleepy too. He does everything I do. He has eyes that always show. He knows everything I know. When I speak, he always minds. He shares with me the things he finds. When other people say I am bad, he hangs his head and looks so sad. He cuddles up and licks my hand and tells me he can understand. અહીંયા જોઈ નાખો તમે બધા, હી વપરાયેલું છે. આ બધી લીટીમાં હી વપરાયેલું છે. આમાં આઈ આ છોકરા માટે વપરાયેલું છે. આના માટે આઈ, બરાબર. આઈ એટલે કે હું. અને હી આ કૂતરા માટે હી વપરાયું છે. હવે તમે કહેશો કે હી તો સર્વનામ છે જે પુરુષ જાતિ માટે આવે અને કૂતરા માટે તો ઈટ આવે. વાત સાચી, પણ અહીંયા આ કાવ્યમાં આ કૂતરાને આ છોકરાનો ફ્રેન્ડ બતાવ્યો, એનો મિત્ર બતાવ્યો, એટલા માટે એના માટે હી સર્વનામનો ઉપયોગ કરેલો છે. ચલો હવે આ કાવ્યને આપણે ગુજરાતીમાં સમજીએ. માય ડોગ મારો કૂતરો, લિસન્સ એટલે સાંભળવું, ટુ મી એટલે મને, વેન એટલે જ્યારે, આઈ એટલે હું, અને ટોક એટલે બોલવું, વાતચીત કરવી. તો જ્યારે હું બોલું છું મારો કૂતરો મને સાંભળે છે. હી ગોઝ, હી એટલે તે કોણ? આ કૂતરો. તો હી ગોઝ એટલે જવું, વિથ એટલે ની સાથે, અને વિથ મી એટલે મારી સાથે, ફોર એટલે માટે, અને વોક એટલે ચાલવું. તો હી ગોઝ વિથ મી ફોર અ વોક. તે મારી સાથે ચાલવા માટે જાય છે. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, આ છોકરો. આઈ સ્લીપ એટલે ઊંઘવું. હી પછી આ એપોસ્ટ્રોફી એસ છે. હી ઇઝ સ્લીપી ટુ. આ સ્લીપી એટલે પણ ઊંઘવું, અને ટુ એટલે પણ. તો વેન આઈ સ્લીપ જ્યારે હું સૂવું છું, હી ઇઝ સ્લીપી ટુ તે પણ સૂવે છે. હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હી એટલે તે, ડુ એટલે કોઈ કાર્ય કરવું એના માટે, પણ હી છે એટલે ડઝ. એ તો કાળનું એક જે કાળ માટે આવેલું અલગથી પછી સમજાઈશ. હી ડઝ એવરીથિંગ એટલે કાંઈ પણ, દરેક વસ્તુ, કંઈ પણ. આઈ એટલે હું ને ડુ એટલે કોઈ કાર્ય કરવું. તો હી ડઝ એવરીથિંગ આઈ ડુ. હું જે કરું છું તે બધું તે કરે છે. હી હેઝ આઈઝ ધેટ ઓલવેઝ સો. હી એટલે કે તેને, હેઝ એટલે ની પાસે, આઈઝ એટલે આંખો, તેની પાસે આંખો છે. ધેટ એટલે કે જે, ઓલવેઝ સો, ઓલવેઝ એટલે હંમેશા, અને સો એટલે દેખવું. તો હી હેઝ આઈઝ તેની પાસે આંખો છે કે જે હંમેશા જુએ છે. હી નોઝ એવરીથિંગ આઈ નો. હી એટલે તે કૂતરો. નોઝ નો એટલે જાણવું. એવરીથિંગ એટલે દરેકે દરેક, બધું વસ્તુ. આઈ એટલે હું અને નો એટલે જાણવું. તો હી નોઝ એવરીથિંગ આઈ નો. તે દરેક વસ્તુ જાણે છે જે હું જાણું છું. વેન આઈ સ્પીક હી ઓલવેઝ માઇન્ડ. વેન એટલે જ્યારે, આઈ એટલે હું, સ્પીક એટલે બોલવું,
હી એટલે તે, ઓલવેઝ એટલે હંમેશા, અને માઇન્ડ્સ એટલે ધ્યાન આપવું. તો જ્યારે હું બોલું છું તે હંમેશા ધ્યાન આપે છે. હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ્સ. હી એટલે તે, શેર એટલે વહેંચવું, વિથ મી મારી સાથે, ધ થિંગ્સ એટલે વસ્તુઓ, હી એટલે તે, અને ફાઇન્ડ્સ એટલે શોધવું. તો હી શેર્સ વિથ મી ધ થિંગ્સ હી ફાઇન્ડ. તે જે વસ્તુ શોધી કાઢે છે તે મારી સાથે શેર કરે છે, મારી સાથે વહેંચે છે. એટલે કે તેને જે વસ્તુ મળી જાય એ આવીને મારી સાથે વહેંચે છે, મને આપે છે. વેન અધર પીપલ સે આઈ એમ બેડ. વેન એટલે જ્યારે, અધર એટલે બીજા, પીપલ એટલે લોકો, સે એટલે કહેવું, આઈ એટલે હું, એમ એટલે છું, અને બેડ એટલે ખરાબ. તો જ્યારે બીજા લોકો કહે છે હું ખરાબ છું, હી હેંગ્સ હિઝ હેડ એન્ડ લુક્સ સો સેડ. હી એટલે તે, હેંગ્સ એટલે લટકાવી દેવું, આમ મોઢું ઉતારીએ ને એ રીતે. તો હી હેંગ્સ હિઝ હેડ, હેડ એટલે માથું, તે તેનું માથું લટકાવી દે છે. એન્ડ અને લુક્સ એટલે જોવું, દેખાવું, સો એટલે ખૂબ જ, અને સેડ એટલે દુઃખી, અને ખૂબ જ દુઃખી દેખાવા લાગે. એટલે કે જ્યારે કોઈ લોકો આ છોકરાને કહે કે તું તો બહુ ખરાબ છે, તો એનું દુઃખ આને થાય છે, કૂતરાને થાય છે. એટલે કે કૂતરો એનું માથું લટકાવી દે છે અને તે ઉદાસ થઈ જાય છે. હી કડલ્સ અપ એન્ડ લિક્સ માય હેન્ડ. હી તે, કડલ્સ અપ એટલે પગ ઊંચા કરવા, એના પંજા ઊંચા કરે છે. એન્ડ લિક્સ એટલે ચાટવું, માય મારા, અને હેન્ડ એટલે હાથ. તો તે પંજા ઊંચા કરે છે અને મારા હાથ ચાટે છે. એન્ડ ટેલ્સ મી હી કેન અન્ડરસ્ટેન્ડ. એન્ડ એટલે અને, ટેલ્સ એટલે કહેવું, મી એટલે મને, અને મને કહે છે. હી એટલે કે તે, કેન એટલે શકવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજી, અને મને કહે છે તે સમજી શકે છે. ચલો આ કાવ્ય અહીંયા પૂરું કરી દઉં છું. તો આ કાવ્યના સ્પેલિંગ મેં એકનો ગુજરાતી ઉચ્ચાર કરી દીધેલો છે, તો તમે આ સ્પેલિંગ લખી દેજો, અને આનો ગુજરાતી ઉચ્ચાર અને એનો અર્થ એ પણ લખી દેજો. ઓકે, હવે ફરી મળીશું નેક્સ્ટ લેસનમાં.